નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે અગાઉ 7 મુસ્લિમ દેશો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે 12 દેશો પર તવાઈ. અમેરિકામાં 12 જોખમી દેશના નાગરિકોની પ્રવેશબંધી. પોલીસ મંજૂરી વિના જ આરસીબીએ વિજય પરેડ યોજવાનો દાવો. ધક્કામુક્કી મુદ્દે આરસીબી પર એફઆઈઆર. હાઈકોર્ટે સીઆઈડીને તપાસ સોંપી. ટ્રમ્પે જિનપિંગ સાથે ફોન પર વાત કરી. ટ્રમ્પનું ચીન તરફ કૂણું વલણ. ટેરિફ મંત્રણા ટૂંકમાં ફરી શરૂ થશે. થાઇલેન્ડની મફત ટ્રીપની લાલચે 2 મહિલાઓ દ્વારા 8 કરોડના ગાંજાની દાણચોરી. તત્કાલ ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત. એજન્ટો દ્વારા ટિકિટોની ગેરકાયદે ખરીદી ટાળવા નિર્ણય. કારની પાછળ એક્ટિવા ઘૂસી ગયા બાદ માંજલપુરમાં દારૂડિયાનો તમાશો. તમારાથી થાય તે કરો, મારા પિતા ડીવાયએસપી છે. નંદેસરીની પીએબી ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ. આખો પ્લાન્ટ લપેટાયો. ઓમિક્રોનના સબ વેરિયન્ટની ગંભીરતા ઓછી છે. દર 6-8 મહિને કોરોનાનો વેવ આવતો રહેશે, પરંતુ ગભરાવાની જરૂર નથી. વડોદરામાં કોરોનાની એન્ટ્રી 6 પોઝિટિવ કેસ નોંધાયા. આમોદ, જંબુસર અને હાસોટના ટીડીઓને એસઆઈટી સમક્ષ હાજર થવા સમન. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ફ્રાન્સની ડસોલ્ટ અને તાતા વચ્ચે કરાર. 2028થી રાફેલ જેટની મેઇન બોડીનું નિર્માણ ભારતમાં થશે. આરસીબી વિરુદ્ધ બિન ઇરાદે હત્યાનો કેસ થયો. પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સસ્પેન્ડ. ટ્રમ્પે હાર્વર્ડમાં ફોરેન સ્ટુડન્ટ્સ પર રોક મૂકી. યુનિવર્સિટીએ કહ્યું આ ગેરકાયદેસર. નક્સલીઓના સફાયાનું મિશન જારી. છત્તીસગઢ અથડામણમાં 1 કરોડનો ઇનામી નક્સલી ઠાર. ચૂંટણી પંચે નવું ઇન્ડેક્સ કાર્ડ તૈયાર કર્યું. પરિણામમાં વિલંબ નહીં થાય. ચૂંટણીના રિપોર્ટ માટે સિસ્ટમ અપગ્રેડ. પાકિસ્તાનમાં આવેલા આતંકી અડ્ડાને કેપ્ચર કર્યા. 500 કિલોમીટર ઊંચેથી પણ કારની નંબર પ્લેટ જોઈ શકે છે. નંદેસરીની પીએબી ઓર્ગેનિક્સમાં આગ. 100 કર્મીઓને બહાર કાઢ્યા. 2 કંપની ખાલી કરાઈ. શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એકસાથે શૈક્ષણિક કીટ અપાશે. માધ્યમિકમાં 6 શાળાનો વધારો કરાયો. સાવલીના બુટલેગર મુન્નાના ઘરમાંથી 5 જિલ્લાની 17 નંબર પ્લેટ મળી આવી. માણેજા એબીબીમાંથી પસાર થતો 30 મીટરનો રોડ રદ કરાશે. ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં નિર્ણય. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાફેલ ફાઇટર જેટના મુખ્ય માળખાનું હવે ભારતમાં ઉત્પાદન થશે. ટ્રમ્પે છેવટે પ્રવાસ પ્રતિબંધો અમલમાં મૂક્યા. ડઝન દેશોને અસર. છત્તીસગઢમાં વરિષ્ઠ માઓવાદી નેતા સુરક્ષા દળોના હાથે ઠાર. ચીનના સ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ. આરસીબી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કેએસસીએ વિરુદ્ધ કેસ દાખલ. હવે પુતિનના સહાયકે દાવો કર્યો કે ટ્રમ્પના પ્રયાસથી ભારત પાકિસ્તાન લડાઈ અટકી. હજની મુખ્ય વિધિઓ શરૂ. અરફાતના મેદાનમાં લાખો હજ યાત્રીઓ ભેગા થયા. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બીજેડીના પિનાકી મિશ્રા સાથે જર્મનીમાં લગ્ન કર્યા. માણેજા ગામમાં એબીબી કંપનીની માંગણી પર 30 મીટરનો રસ્તો રદ થવાની શક્યતા. વડોદરામાં કોરોનાની રી એન્ટ્રી. 24 કલાકમાં 6 નવા કેસ નોંધાયા. ચેતક બ્રિજ નજીકના દબાણો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અડચણરૂપ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આગામી બેઠકમાં દેશમાં મોંઘવારી ઘટાડવા માટે પ્રયાસ કરાશે. જીએસટી સ્લેબને સરળ બનાવવા માટે મોટું પગલું ઉઠાવવામાં આવી શકે. જીએસટી કાઉન્સિલનો 12%નો સ્લેબ હટાવવાનો પ્રસ્તાવ તૈયાર. નીટ પરિણામ પહેલા આન્સર કી જોઈને વિદ્યાર્થીએ ખુદને ગોળી મારી. હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. આરસીબી ઇવેન્ટ કંપની કર્ણાટક ક્રિકેટ એસોસિએશન સામે એફઆઈઆર. સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા આ વર્ષે 52ને બદલે 38 દિવસ જ દળોની કુલ 581 કંપનીઓ તૈનાત રહેશે. શહેરના હાર્દસમા કાલાઘોડા બ્રિજ સ્થિત પમ્પિંગ સ્ટેશન પાસે મસમોટો ભૂવો પડ્યો. સાવલીનો નામચીન બુટલેગર રાજસ્થાનની હોટેલમાંથી ઝડપાયો. સયાજી હોસ્પિટલની ઓપીડીમાં મહિલા ડોક્ટરે ઊંઘની વધારે પડતી ટેબ્લેટ ગળી લીધી. કામના જબરજસ્ત ભારણને કારણે મહિલા ડોક્ટરનો આપઘાતનો પ્રયાસ.
શાંતિથી બેસીને વાતચીત કરવાના બહાને યુવાન પરિણીતાને હોટલમાં લઈ જઈ જીમ સંચાલકનું ચાકુની અણીએ દુષ્કર્મ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કર્ણાટક હાઈકોર્ટની રાજ્ય સરકારને નોટિસ. આરસીબી કર્ણાટક ક્રિકેટ એસોસિએશન સામે એફઆઈઆર. બેંગલુરુના પોલીસ કમિશનર સહિત અનેક સસ્પેન્ડ. પિનાકી મિશ્રા મહુવાથી 16 વર્ષ મોટા બંનેના બીજા લગ્ન. મહુવા મોઇત્રા બીજેડીના પિનાકી મિશ્રા સાથે લગ્ન બંધનમાં બંધાયા. ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલના ઘરેથી વાહનોની 17 નંબર પ્લેટ મળી. કાલાઘોડા પમ્પિંગ સ્ટેશન પાસે વગર વરસાદે મસમોટો ભૂવો પડ્યો. પાવાગઢથી પિંગલવાડા સુધી 132 કિલોમીટર રૂટ પર સ્વદેશી વૃક્ષો ઉગાડશે. ડર્મેટોલોજીનો અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ. ગોલ્ડન ચોકડી પાસે શ્રદ્ધા હોટલના રૂમ નંબર 202 માં બનાવ બન્યો. ચપ્પુ બતાવી યુવતી સાથે 2 વખત દુષ્કર્મ કરનાર જીમ સંચાલક ઝડપાયો. વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જીવનના દરેક પાસા બદલાઈ જશે. અમેરિકામાં યુએસબીના મુખ્ય સંશોધક પદ્મશ્રી અજય ભટ્ટે કહ્યું. અકસ્માતને કારણે 100 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. મુસાફરો અટવાયા. અમદાવાદ એક્સપ્રેસવેની ઘટના. એજન્સીઓને ગેરકાયદે ચૂકવણાઓ થયા હતા. મનરેગા કૌભાંડમાં 5 સરકારી કર્મચારીઓના જામીન મંજૂર. શહેરમાં કોરોનાના 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. હવે નજર કરીએ ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બેંગલુરુ નાસભાગ. આરસીબી મૃતકોના પરિવારજનોને 10-10 લાખનું વળતર આપશે. ગેટ નંબર 7 પાસે મફત ટિકિટ આપવામાં આવતી હોવાની અફવાથી અરાજકતા. જીએસટી સ્લેબને સરળ બનાવવા માટે મોટું પગલું ઉઠાવવામાં આવી શકે છે. જરૂરી ચીજોને 5%ના સ્લેબમાં રાખે તેવી સંભાવના. મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી. બેંગલુરુની ઘટના પર સવાલ ઉઠતા કર્ણાટકના મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા. એનઆઈએએ જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં 32 સ્થળોએ દરોડા પાડ્યા. ટાટા એડવાન્સ સિસ્ટમ અને દસોલ્ટની ભાગીદારી હેઠળ હવે ભારતમાં બનાવવામાં આવશે રાફેલની બોડી. કડીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ગામ જઈ સમર્થન મેળવવા તત્પર બન્યા. કાંકરેજ તાલુકાના શિરવાડા આનંદનગર ગ્રામ પંચાયત સમરસ બની. કડીના બોરીસણા ગામે કંપનીની દિવાલ કૂદી બારી તોડી એલ્યુમિનિયમના બોક્સની ચોરીની ઘટના. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.